અમરેલીમાં નગરપાલિકા દ્વારા હઠીલા હનુમાન મંદિર સહિત 10 ધાર્મિક દબાણોને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લામાં અને રાજ્યમાં ધાર્મિક દબાણો તોડી પાડવા માટે જે કાર્યવાહી ચાલી રહી છે તેના વિરોધમાં અને મંદિરો ન તોડવા માટે અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જો આ પ્રકારની કાર્યવાહી અને આ અંગે કરવામાં આવેલો વિવાદિત પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। રિપોર્ટિંગ બાય જયેશ લીંબાણી, શાશ્વત સંદેશ ન્યૂઝ। હકીકતે એક ખોટી કલમ લગાડી છે। અમે તો રજૂઆત કરવા ગયા હતા, મનુષ્ય ફેલાવવાની વાત જ નહોતી। આવેદન તો વર્ષોથી આપી હતી, કોઈ દિવસ ઉગીનું નથી છે। તંત્રને સાથે રાખીને જ રજૂઆત કરી અત્યાર સુધી મંદિરો માટે। આ મંદિરો પૌરાણિક છે, આ જગ્યાએ એટલા વર્ષોથી છે તો એ ન તૂટે અને લોકોની જે ધર્મની લાગણી જોડાયેલી છે એમાં કોઈ વિક્ષેપ ન થાય। બસ આવી રજૂઆત લગભગ દરેક જિલ્લા, તાલુકા, મામલતદાર, કલેક્ટર ઓફિસ બધી રજૂઆત કરી છે। ક્યાંય કોઈ ધરણાનો કાર્યક્રમ કે ક્યાંય કે ઉશ્કેરણીજનક ભાષણ એવું ક્યારેય કંઈ થયું નથી। ઠીક છે। ગુજરાત સરકારે જે સર્ક્યુલર બહાર પાડ્યો છે કે ગુજરાતમાં 25,000 મંદિરોને ડિમોલિશન કરી નાખવું, એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદન પત્ર બધાને અહીંયા આપેલા છે। એ સિવાય પણ જો કંઈ ગવર્મેન્ટ સરખું નહીં કરે, આના વિશે નહીં કંઈ પગલાં લે તો ભવિષ્યમાં ધરણાનો કાર્યક્રમ થશે, ગામમાં રેલી નીકળશે, ગામ બંધ રહેશે અને ઉગ્ર આંદોલન જો ન કરવું હોય સરકારને તો પછી આ નિર્ણયનો પાછો ખેંચી લેવો પડે। પણ જે સરકાર સંતો મહંતોના આશીર્વાદથી સરકાર બની છે એ જ સરકાર અત્યારે એના વિરુદ્ધનો સર્ક્યુલર બહાર પાડી મંદિરનું ડિમોલિશન કરવા જઈ રહી છે, તો એ બહુ દુઃખદ બાબત છે। અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે આ સર્ક્યુલર પાછો ખેંચો, કોઈ પણ સંજોગોમાં એક પણ મંદિરનું ડિમોલિશન ન થાય એ જોવાની જવાબદારી અમારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની છે। અને કાંઈ પણ જો એવું થશે અમે ઉગ્ર આંદોલનનો માર્ગ લેશું, એ ચોક્કસ નક્કી છે કે તમે પબ્લિકનું વૈમનસ્ય પેલું કરો છો, એકબીજાને સામે લઈ આવો છો તો એ કલમ દૂર થાય અને એવું કોઈ હેતુ નથી કે ભાઈ અમે સમાજમાં જઈને એકબીજાને પેલું કરીએ। અમે તો અમારા મંદિરોને બચાવવા માટે નીકળી પડ્યા છીએ અને એમાં જો કાંઈ નહીં થાય તો પછી આખા ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે। તો વહેલામાં વહેલી તકે અમારા કાર્યકરોને છોડી મૂકવામાં આવે અને એ રીતે સરકાર પોતાની આબરૂ બચાવી લે। હિન્દુ નેતાઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય મંત્રી શ્રી રણછોડભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બસુભાઈ લાડવા, ઉત્તર ગુજરાતના સંયુક્ત મહામંત્રી રાજુભાઈ પટેલ, એ ધરપકડનું કારણ માત્ર એટલું આપે છે કે મંદિર બચાવો માટે જે અભિયાન પૂરા ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું હતું એ દેશના બંધારણીય, આ દેશના કાયદાકીય એક હકને કારણે પૂરા ગુજરાતની અંદર આવેદનપત્ર આપ્યા હતા। નહીં કે કોઈ વૈમનસ્ય ફેલવાય એવા કોઈ પણ કાર્યક્રમો નહોતા આપ્યા, પરંતુ જે તંત્ર દ્વારા હિન્દુ નનેતાઓની ધરપકડ થઈ રહી છે એના વિરોધમાં આજ શ્રી અમારે અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે। અમારી સાથે પણ કાર્યકર્તાઓ સાથે રહી અને આગામી દિવસમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય ડૉક્ટર તોગડિયા સાહેબ જે કાર્યક્રમ આપશે એ કાર્યક્રમ સંપૂર્ણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આયોજન કરશું। હિન્દુ નેતાઓની જ્યારે ધરપકડ થઈ રહી છે, મંદિરો તોડવા માટેની આખા ગુજરાતમાં જે મંદિરો છે, પ્રાચીન મંદિરો છે, જે મંદિરો છે એ રાજાશાહી વખતના મંદિરો પણ બનેલા છે, આવા મંદિરો તોડવા માટે, હજારો મંદિરો તોડવા માટે જ્યારે સર્ક્યુલર બહાર પાડ્યો છે એ સર્ક્યુલર સરકાર પાછો કહેશે, એ જ અમારી માંગ। અભ્યાસના સાથે ભારત માતા કી જય।